કાનાભાઈની લાડકી ગાય મૂચી ગઈકાલે વિયાઈ ગઈ. જય 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 માતાજી મિત્રો. પૂંછડાનું ઓપરેશન કરેલા આંખલાનું કરવાનું હતું અમારે ડ્રેસિંગ. આંખલો છે તોફાની એટલે એને પકડવા માટે અમે તોફાની માણસ લાયા. બરાબર આંખલાને કાબુમાં કરીને કરી નાખ્યું ડ્રેસિંગ નું કામ ઓકે કરીને આંખલાને છોડી નાખ્યો, કારણ કે 2-3 દિવસથી બાંધેલો હતો. ત્યાં પાંજરાપુરનું બધું જ કામ ઓકે કરી હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ અત્યારે એવું છે કે હાવજ છે સૌ પ્રથમ વાડાની અંદર જ છે, એટલે ગૌશાળાની અંદર એન્ટર થાવ ને તમને આના જ દર્શન થાય પહેલા, એટલે એની પાસે જવું જ પડે. પોપટિયાને વરી આવવાની લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું છે, એટલે આપણી ગૌશાળાએ પણ ધીમે 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 એના ભાઈબંધો થતા જાય છે. થોડી વાર એ બધું જોયું પછી મેં કામ કર્યું બપોરની નીણ કરવાનું. બપોરની નીણમાં બધાને સૂકી જાર નાખી છે. આપણી ગૌશાળાનું બધું જ બપોરનું કામ ઓકે કરી હું પહોંચી ગયો મુજી પાસે, કારણ કે મુજી ગઈકાલે વિયાઈ ગઈ છે. મુજી પાસે પહોંચીને સૌ પ્રથમ તો ભાઈને જે માતાજી કરી અને ભાઈ પણ ખૂબ રાજી હતા, કારણ કે ગાય વિયાઈ ગઈ છે. મુજી સરસ મજાની વાસડી લઈ આવી છે ને વાસડીને રોનક જે કાનાભાઈનો દીકરો છે એ ધવડાવતો હતો. મેં તમને જણાવ્યું હતું કે મુજી એકદમ શાંત છે. હવે તો વિયાઈ ગઈ તો પણ તમે એનો સ્વભાવ ચેક કરી શકો છો. હજી એકદમ શાંત જ. વાસડી હવે ધાવી લીધી હતી એટલે કરીને સાઈડમાં, હવે તમે વાસડી ચેક કરો એકદમ દિગ્ગડો. અને કાનાભાઈનું એવું કહેવાનું છે કે દર વેતરે આવા જ વાસુડા આવે ને એકદમ દિગ્ગડ. રોનકને મેં પૂછ્યું કે ગાયને વાસડી તો આવી ગઈ પણ નામનું કઈ વિચાર્યું છે? તો પછી રોનકે મને જણાવ્યું કે ગાય વિયાણા મોર જ મેં નામ નક્કી કરી નાખ્યું હતું કે જો વાસડી આવશે તો એને આપણે નામ આપશું મોર. રોનકભાઈ વિચારેલું નામ તો સરસ મજાનું હતું, મુજીની મોર. કાનાભાઈને પછી અમે પૂછી લીધું કે મોર નામ હાલશે કે નહીં, તો કે હા રોનકભાઈને જે પસંદ આવે એ જ આપણે રાખવાનું છે. ને ઓમ પણ મોરના બચ્ચા જેવા બચ્ચાના નામ મોર જ હોય. મુજી પાસેથી હું પહોંચી આવ્યો તો ફરીથી પાંજરાપોર, ને પાંજરાપોર અત્યારે હું હતો આઈસી વોર્ડની અંદર. ઘડિયાળની અંદર વાગ્યા હતા અત્યારે સાંજના 6:30. અત્યારે ઠંડી ખૂબ પડે છે એટલા માટે બેઠી પથારીના પશુને ટાઢ ન લાગે એટલે ચાદર ઉઢાડી બધાને. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.